ગુરુજીએ નીકળ્યા ને એટલે ઠપકો આપ્યો કે અરે આખો દાડો કે પંખીડા જીવડા મારશો હતી કે હખણો રે કે આ બધા પાપ કરવાનું મેલ. ગુરુના શબ્દો લાગી ગયા એટલે એને પાપ કરવાનું મેલ દીધું. બીજે દિવસે ગુરુ નીકળ્યા ને તો લોહી લોહાણ હાલતમાં પડ્યો તો એટલે કે શું થયું તો કે તમે ના પાડીને કોઈ મારવાનું નહીં, જીવ હત્યા કરવાની ના પાડી હતી, મેં મૂકી દીધું. કે હાપની માથે બેસીને ચકલા હોય ચાંચું મારે. ગુરુજીએ શિખામણ દીધી કે મેં તને હિંસા કરવાની ના પાડી હતી. ફૂંફારો મારવાની થોડી ના પાડી. હવે ફૂંફારો માર્યો હોય તો કોઈ પડખે સડે ખરું? એમ હિન્દુઓ ડાયા ખરા, કોઈને મારે નહીં, પણ ફૂંફારો તો રાખવો જોઈએ. જો ફૂંફારો નહીં રાખીએ ને તો કેટલાય મોઢામાં આંગળા નાખીને પેલું કરશે. એટલે પેલું યાદ રાખવાનું, કારણ કે આપણે નમાલા નથી. સજ્જન ને નમાલો ગણાય નહીં, અને સજ્જન ક્યારેય નમાલો હોવો જોઈએ નહીં. એટલે તો કીધું ભક્તિ કરવી તો સુરાનો સંગ્રામ છે, એ સુરવીરનું કામ છે, કઈ જેવા તેવા માઈ કાંગલાનું કામ નથી. એક જણાને તો ધરાર મોકલો લડવા હાટું કે જાઓ બધા જુવાનિયા લડે છે તું જા, કે તો મારી પાસે ઘોડું નથી, ઘોડું દીધું. હા, મારી પાસે કે હથિયાર નથી, એ કે ઢાલ દીધી, એ કે તલવાર દીધી. હવે લડું છે નથી કે બે હાથ તો રોકાઈ ગયા. હા, અને ઓલા ખીજાઈને કે આનાથી જ લડવાનું હોય, ઘા આવે તો આનાથી ઝીલવાનો હોય. કે એ ગયો અને વાહ બહા બહી જોઈ લોહી દેખો ને પાછું આવતો. એ કે શું થયું? એ કે ન્યા તો બટાસટી બોલે છે કે ન્યા થોડોક કોઈ ફૂલ હાલ લઈને ઉભો હોય. પેલું યાદ રાખવાનું, દરેક વસ્તુ આપણે પણ આપણા ધર્મને જો બચાવવો હોય છે ને તો આપણે ધર્મનું રક્ષણ કરશું તો ધર્મ આપણું રક્ષણ કરશે. ધર્મને બચાવવા માટે ફૂંફાડો તો રાખવો જ પડે. અને એટલે જ આપવાના ભાવથી સમાજમાં એકતા અને પ્રેમ ઉત્પન્ન થાય છે. કંઈક હું આપું, આપવાનો ભાવ હોવો જોઈએ. લેવાનો ભાવ હોય ને એને ભિખારી કીધું. અને આપણા વડવાઓ ભલે અંગૂઠા છાપ હતા, પણ એ ભગવાનને પ્રાર્થના એવી કરતા, ભગવાન દીધા જેવો રાખજે, આપવા જેવો રાખજે, માગવા જેવો ન રાખજે. હા, અને આપતા તો રામ ભરો હે, પોતાનું નામ પણ ન લેતા, પણ શું કે પ્રભુ મારા છોકરાઓને પણ આપવા જેવા બનાવજે, માગવા જેવા ન બનાવ. ખરેખર માગવું ને મરવું બે હર. અને એટલે આપણા વડવાઓ બહુ ડાયા હતા. અને ખરેખર આપણે ઇતિહાસ ભૂલા છીએ ને એટલે લાલચું થયા છે, કારણ કે લેવાની ભાવના છે. આમાં ક્યાંય પણ ભગવદ્ ગીતામાં ક્યાંય કોન્સેપ્ટ મફતનો નથી. ભગવાન ખુદ ના પડે મફતનો લઈશ નહીં, નિરાશ થઈશ નહીં. મફતનો કોન્સેપ્ટ જ નથી. ભગવાને તો ત્યાં સુધી કીધું તું એક શ્વાસ છોડીશ ત્યારે બીજો લઈ શકીશ. મફત કશું મળતું નથી. અને શ્વાસ લેવા માટે પણ આ જિંદગી ગીરવે મૂકવી પડે. આપણે 2 વર્ષના હતા, 62 વર્ષના, 72 વર્ષના થયા, એમને થયા. ધીમે ધીમે આપણે જોવાની ગુમાવી, કારણ શ્વાસ લઈએ છીએ એની પણ કિંમત ચૂકવીએ છીએ, અને શ્વાસ છોડીએ છીએ એની પણ કિંમત ચૂકવીએ છીએ. પણ આપણે સમજતા નથી. આજ તો ટાઈમ થઈ ગયો નહીં, આવતીકાલે જો રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. હર હર મહાદેવ.